નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિશે અંગ્રેજીની ત્રિમાસિક કસોટી માટેના મોસ્ટ એમપી પેપર લાવ્યા છીએ. મિત્રો, આ પેપરની અંદર એવા અગત્યના પ્રશ્નો લીધા છે. આ ફોર્મેટ મુજબ જ તમારે પ્રશ્નો આવશે, તો ખાસ વિડીયોને અંત સુધી જોજો, કારણ કે ફોર્મેટની અંદર જ આપણે એના જવાબ પણ આપી દીધેલા છે. ઓકે, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, પહેલાં તમારે MCQ આવશે, જેમાં તમારે લખેલું છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ અબાઉટ બુર્જ ખલીફા. મતલબ કે આમાંથી કયું બુર્જ ખલીફા માટે સાચું નથી. ઓકે, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી કે ઇટ ઇઝ ઇન ન્યૂયોર્ક. તે ન્યૂયોર્કની અંદર છે, તો આ વસ્તુ ખોટી આવે, કારણ કે તે દુબઈની અંદર છે. પછી બીજો પ્રશ્ન, ઇન ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ વોટ ઇઝ ધ મેક્સિમમ ટાઈમ ગિવન ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તો એમાં જવાબ આવશે ઘણામાં ઘણો કેટલો સમય આપવામાં આવે, તો કે 1 મિનિટ આવે, તો ઓપ્શન સી. ત્રીજું, વોટ મેડ અકબર રિયલાઇઝ ધેટ સંત હરિદાસ વોઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. મતલબ કે એવું અકબરને ક્યારે રિયલાઇઝ થયું, અથવા એવું કોણે રિયલાઇઝ કરાયું કે હરિદાસ ખૂબ જ મહાન મ્યુઝિશિયન હતા, તો ઓપ્શન બી જવાબ આવે, બિકોઝ હી હર્ડ સંત હરિદાસ સિંગ વિથ પ્યોર ડિવોશન. ચોથો પ્રશ્ન, ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. હુ ઇઝ ધીસ કિંગ ઓફ કિંગ્સ, એટલે મતલબ કે રાજાઓનો પણ રાજા કોણ છે, તો ઓપ્શન સી આવશે જવાબ, ગોડ. પાંચમો, ધ એમાઉન્ટ ઓફ વોટર ફ્લોઈંગ ઇન ટુ અ ટેન્ક ડબલ્સ એવરી મિનટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. મતલબ કે જો કલાકની અંદર આખું ફૂલ થયું હોય, તો અડધું ફૂલ ક્યારે થાય, તો જવાબ આવશે ઓપ્શન બી, 59 મિનિટ. ઓકે. છઠ્ઠું, વિચ ગુજરાતી પોએમ ડીડ કલાપી રાઇટ. મતલબ કે કલાપીએ કઈ ગુજરાતી કવિતા લખી હતી, તો એમાં આવશે મિત્રો ગ્રામ માતા, ઓપ્શન બી. સાતમું, આઈડેન્ટિફાઈ ધ ડિગ્રી ઓફ કમ્પેરિઝન બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. મતલબ આપણે આમાંથી ડિગ્રી જોવાની છે કઈ કમ્પેરિઝનની, તો કઈ ડિગ્રી વપરાણી છે આમાં, તો ઓપ્શન સી આવે, સુપરલેટિવ ડિગ્રી. આઠમું, સોલ્વ ધ રીડલ ઇટ્સ રન નાઇટ એન્ડ ડે બટ ઇટ નેવર રન્સ અવે, વોટ ઇઝ ઇટ. મતલબ કે આપણે આ પઝલ સોલ્વ કરવાની હતી કે દિવસે અને રાત્રે બંને સમય દોડે છે, પણ ક્યારેય એકલી દોડતી નથી. આ શું છે, તો ક્લોક આવશે, ઓપ્શન ડી. ક્લોક એટલે ઘડિયાળ. નવમો પ્રશ્ન, વિચ સી ટચિસ ધ સ્ટેટ ઓફ ગુજરાત. મતલબ કે કયો દરિયો ગુજરાતને અડે છે, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, ધ અરબિયન સી. 10મું, વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રેથ ઇન. મતલબ કે કયો ગેસ એટલે કે કયો વાયુ વૃક્ષો અંદર લે છે શ્વાસની અંદર, તો એમાં ડી જવાબ આવે, કાર્બન ડાયોક્સાઇડ. પછી આપણે ટ્રુ ફોલ્સ લખવાનું હતું, જેમાં પહેલું છે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઇન ઓહિયો, તો આ આવશે ટ્રુ. બીજું, તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન મલ્હાર રાગ એન્ડ ક્રિએટેડ મિયા મલ્હાર રાગ, તો આમાં આવશે ટ્રુ. ત્રીજું, સંત હરિદાસ લાઇવ્ડ ઇન અ પેલેસ ઇન વૃંદાવન, તો એ ફોલ્સ આવશે. ચોથું, નંદિતા ગોસાઈ ટુક 7 seconds ટુ આન્સર ધ ફર્સ્ટ ક્વેશ્ચન, તો આમાં ફોલ્સ આવશે. પાંચમું, ધ કોસ્ટ ઓફ કન્સ્ટ્રક્શન ઓફ બુર્જ ખલીફા વોઝ $1.5 billion, US ડોલરની વાત છે, તો ટ્રુ આવશે. છઠ્ઠું, ખાલી જગ્યા ઇઝ ધ હોસ્ટ ઓફ ધ ફાસ્ટ ફિંગર ફર્સ્ટના કોણ હોસ્ટ હતા, તો એમાં જવાબ આવશે મિસ્ટર પરમાર. સાતમું, સંત હરિદાસ વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ. લોર્ડ કયા, એમ કે કયા ભગવાનનું મ્યુઝિક ગાતા હતા, તો કૃષ્ણા. આઠમું, ધ બેઝ ઓફ બુર્જ ખલીફા ઇઝ ખાલી જગ્યા સ્ક્વેર ફીટ. કેટલા સ્ક્વેર ફીટનો એનો પાયો બંધાયેલો છે, તો 3,33,100 એનો જવાબ એ આવશે. નવમું, ખાલી જગ્યા ઇઝ ધ ફર્સ્ટ વુમન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા, તો એમાં આવશે કિરણ બેદી. 10મું, મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન, ક્યાં જન્મ્યા હતા, તો પોરબંદરમાં. પછી એક બે વાક્યમાં જવાબ આપવાનો, જેમ કે પહેલો પ્રશ્ન છે, હુ વોઝ ધ એક્સપર્ટ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એક્સપર્ટ કોણ હતા, તો એમાં જવાબ આવશે મિસ્ટર શર્મા. ધ પ્રિન્સિપલ વોઝ ધ એક્સપર્ટ ઇન ધ કોન્ટેસ્ટ. તમારો પ્રશ્ન ફકરા ઉપરથી પણ આવશે. ઓકે. બીજું, વેર ડીડ સુનિતા વિલિયમ્સ ગેટ હર ગ્રેજ્યુએશન ફ્રોમ. તો સુનિતા વિલિયમે ગ્રેજ્યુએશન કર્યું હતું ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં. ત્રીજું, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ સુનિતા વિલિયમ બ્રિંગ વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ. કઈ ખાસ વસ્તુ લઈ ગયા હતા ફર્સ્ટ ટાઈમ સ્પેસની અંદર, તો શી બોટ ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય હર ફાધર.
ચોથું, વેર ડીડ સંત હરિદાસ લાઈવ, મતલબ સંત હરિદાસ ક્યાં રહે છે? તો સંત હરિદાસ લાઈવ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. પાંચમું, વાય ડીડ કિંગ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ? તો કિંગ અકબર ડિસાઇડેડ ટુ ગો to his hut because Sant Haridas would not come to the court even if the king requested him. પછી જોડકા જોડવાના આવશે, જેમ કે કોમ્પિટિશન, તો એમાં જવાબ આવશે કોન્ટેસ્ટ, ઓપ્શન સી. બીજું છે સ્કોલરશિપ, તો એમાં જવાબ આવશે ફંડ ફોર એજ્યુકેશન, એટલા માટે ઓપ્શન એ. ત્રીજું એક્સપર્ટ, તો એમાં જવાબ આવશે નોલેજેબલ પર્સન, એટલે ઓપ્શન એ. ચોથું કોન્ટેસ્ટન્ટ, તો એમાં જવાબ આવશે મિત્રો બી કે પાર્ટિસિપન્ટ. અને પાંચમું છે હોસ્ટ, તો હોસ્ટનું થશે એન્કર, એટલે ઓપ્શન ડી. બસ તમારે ટૂંક નોટ અથવા શોર્ટ નોટ લખવાની કેના ઉપર આપેલ છે કે જો સુનિતા વિલિયમ્સ ઉપર, તો તમને એના કી ફેક્ટ્સ આપેલા હશે, એના મુદ્દા આપેલા હશે, એના આધારે તમારે લખવાની. તો સુનિતા વિલિયમ વિશે ટૂંક નોટ તૈયાર કરીને જો પૂછાઈ જાય તો કામ લાગશે. પછી પાંચમું છે, એમાં આગળ આપણે ડિગ્રી ઓફ કમ્પેરિઝન દર્શાવતા 5 વાક્ય દર્શાવવાના છે ડેટાની અંદરથી. ઓકે, તો જુઓ ડેટા આપેલા છે આખા, એમાં લખેલું છે કે બનાવવાનું તો આપણે કે અર્નવ ઇઝ અ શોર્ટ બોય, કારણ કે અંદર વાક્યમાં લખેલ છે જો અર્નવ ઇઝ 4 ફીટ ટોલ. આ તમારે જે વાક્ય છે ને ડિગ્રીમાં કન્વર્ટ કરવાના. પછી બીજું વાક્ય છે યુવરાજ ઇઝ 4.5 ફીટ ટોલ. યુવરાજ કેવો હોય? 4.5 ફીટ ઊંચો હોય. તો યુવરાજ ઇઝ ટોલર ધેન અર્નવ. જો ટોલર એટલે એનાથી ઊંચો આવી ગયું એટલે ડિગ્રી થઈ. ત્રીજું છે આદિત્ય ઇઝ 5 ફીટ ટોલ. તો આદિત્ય ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ, કારણ કે સૌથી ઊંચો થઈ ગયો, તેની અંદર ટોલેસ્ટ આવશે. ઓકે, પછી અર્નવ ઇઝ શોર્ટર ધેન યુવરાજ. તો અર્નવ શોર્ટર છે કેના કરતાં? યુવરાજ કરતાં, એટલે ટૂંકો છે. અને અર્નવ ઇઝ ધ શોર્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ, એટલે અર્નવ સૌથી ટૂંકામાં ટૂંકો છે. ઓકે, આ ડિગ્રી કમ્પેરિઝનમાં થઈ ગયા વાક્ય. તો મિત્રો આ થઈ ગયા આપણે ધોરણ 8 વિશે અંગ્રેજીની મોસ્ટ MP3 માસિક કસોટી માટેનું પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.